પ્રકારના કુસંગ અને મોડી વાત ન કરવી. ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણીમાં મહારાજ જે ઉપાય બતાવે છે ઉપાય પ્રમાણે જો આપણે કરીએ તો આપણને કોઈ જાતનો વાંધો ના આવે. ત્યારે મહારાજ એ પ્રમાણે કે કુસંગનો ભાગ રહ્યો જાય. આ કુસંગ શું છે મહારાજ સમજાવે. આપણે કંઈ બજારમાં, હોટલમાં, સિનેમામાં કે બહારમાં કે જુગારખાના કોઈ જતા નથી. એ તો કુસંગ આપણને મૂકી દીધો છે. એ કુસંગ આપણે કરીએ જ કંઈ જ કરતા નથી. કે આજે આપણે કોઈ બહારમાં જતા નથી, કે આપણે કોઈ જુગારખાનામાં જતા નથી, બહાર કોઈ બીજી રીતનું આપણી ક્રિયાઓ નથી. એટલે એ રીતે તો આપણે બધાને નિયમ છે જ, અને એવો કોઈ કુસંગ પણ કરતા નથી. એ કોઈ વાત નથી. અને શ્રીજી મહારાજ પોતે આ વાત સમજાવે છે. એ એક સત્સંગનો કુસંગ જેને કહેવાય. આપણે 3 પ્રકારનો કુસંગ કહ્યો. બાલનો કુસંગ એટલે અમે જેમ કહ્યું એ પ્રમાણે બહારમાં જવું, બીજે જવું, એ પ્રમાણે કરવું, એ બાલનો કુસંગ. અને મહારાજ કહે છે કે ઇન્દ્રિયો અંતસ્કરણનો કુસંગ ને આ સત્સંગનો કુસંગ. આ ઇન્દ્રિયો અંતસ્કરણ પણ આપણે કુસંગી છે. એ પણ આપણને આ ભગવાનને માર્ગથી પાડી નાખે. ઇન્દ્રિયોને પણ એ પ્રમાણે હોય એટલે જોવાનું, ખાવાનું, પીવાનું સ્વભાવ હોય એટલે એ પણ છે કુસંગ. અને ત્રીજો આ સત્સંગનો કુસંગ. એ સત્સંગનો કુસંગ છે એ બહુ ભારે થઈ પડે એ વાત છે. કે બહારનો આપણે ઝઘડો હોય તો આપણે બહુ ન નડે, પણ ઘરનો ઝઘડો કાયમ માથાનો દુખાવો. કાયમ માથાનો દુખાવો છે. કારણ ઘરનો ઝઘડો પતાવો બહુ કઠણ. ભાઈના છોકરાના અંદર ને ભાઈઓને જે ઝઘડો પેઠો એ ઝઘડો બહુ માથાકૂટ વધારે કરાવે. પેલા બહારલાને તો ગમે એમ કરીને પહોંચી વળીએ આપણે, એને કંઈ વાંધો ના આવે. પણ સાહેબ કે ઘરનો ઝઘડો કુસંગ એ બહુ મોટી વસ્તુ છે. એ આપણને કાયમ દુઃખ કરતા બને દરેકને. એ કરનારને ન કરનારને બેયને થાય, એમાં કોઈ સુખ ના આવે. ત્યારે એટલા માટે મારે કહે છે કે આ કુસંગ આપણે કાઢવો છે. એટલે 3 પ્રકારના કુસંગમાં આ સત્સંગના કુસંગની વાત મહારાજ કરે છે. બાકી બીજા બધા કુસંગ છે એ પણ મહારાજે ગણાયા છે. 4 પ્રકારના બીજા. એ બધા એ કુસંગ કરતાં આપણો આ મનનો, સત્સંગનો, ઇન્દ્રિયો અંતસ્કરણના બધા કુસંગો છે. કારણ કે એની સાથે દરરોજ રહેવાની, દરરોજ એ વાત આવીને ઊભી રહે. એટલે એ ભજન ભક્તિનું સુખ ના આવે. અહીં આવીએ ખરા પણ છતાં સુખ ના આવે, છતાં એનો આનંદ ના આવે. કે અંદરનો કુસંગ કે સત્સંગનો કુસંગ. પણ એ વસ્તુ દુઃખદાયક છે. એનું નામ જ શું કહેવાય? કુસંગ. હવે એને બરોબર આપણે સમજ્યા ના હોય તો આવો કેટલો કુસંગ આપણને થઈ જાય છે. આપણે જાણતા નથી છતાં થઈ જાય. એવા આપણા અહમમત્વ થઈ જાય છે. એને કરીને આપણને કેટલી જાતનું અંદર એક જાતના ઉદ્વેગ ને અશાંતિ ને બધું થાય. બધું કરવું પાણીમાં જાય લો. આટલું સરસ બધું કર્યું હોય, આટલી બધી સેવાઓ કરી હોય, આવી ભક્તિ કરી હોય, બધું પાણીમાં ચાલી જાય. એક આપણા અંતરના મનના સત્સંગના કુસંગે કરીને આવી બધી વસ્તુ થાય છે. તમે હાવ કરેલી વસ્તુ ચાલી જાય. કેટલાની એવી ચાલી ગઈ આપણે જોઈએ છીએ. અને એમાંથી ગમે એવી મોટું જબરજસ્ત એનું એ હોય જૂઠ તો એ તૂટી જાય. એમાં કોઈ વસ્તુ પછી છિન્ન ભિન્ન કે પછી આ હોય આમ બેસે ને આ હોય આમ બે. ઘરમાં કુસંગ થાય એટલે કેવું થાય? એક આ ખૂણે બે, પેલો પેલા ખૂણે બે. કોઈ કોઈના હામાં બેહીને વાત ન કરી શકે. અને એકબીજાનું જે આવ્યો કે જવા દે ના તો આવો છે કે એને અંદર જે આવે એને વાતો કરે. પાછું ઘરની વાતો છે તે પણ બીજાને કહેવા માંડી પડે. બૈરા હોય તોય વાતો કરે કે અમારે આવા છે. પુરુષ હોય કે અમારે એવું છે. બાપ કહે છે દીકરો આવો છે, દીકરો કહે છે બાપ આવો છે. એને 4 ખૂણે બેસે 4 જણા. બસ એ આવી આ વસ્તુ છે. ત્યારે કુસંગમાં આ વસ્તુ બની જાય લો કે આવું બધું આપણે કર્યું હોય, બધું હોય, એવો સરસ બંગલો હોય તો સુખ ના આવે. ખાવાની સરસ વસ્તુ હોય તો એનું પણ સુખ ના આવે. એમાં શું સુખ આવે? તમે જુઓ, કોઈ પ્રકારે જ્યાં કઈ પ્રકારનું એ નથી ત્યાં સુખ શું આવે? રહેવાનું, ખાવાનું, પીવાનું કાંઈ ના. બધી વસ્તુ આપણે સરસ બનાવી છે. મહેનત કરીને, દાખલો કરીને મકાન કર્યા હોય, સુવિધા કરી હોય, વેપાર હોય, ધંધો હોય, રોજગાર બધું હોય. પણ એ ઘરનો કુસંગ છે એ બહુ અશાંતિને કારણ બને. એટલે શ્રીજી મારે કે આ બધી વસ્તુ તમારી મનની માન્યતાઓ બીજી ત્રીજી સમજણ મૂકીને એક જ વસ્તુ દ્રઢ રાખો કે આપણે ભગવાન શ્રીજી મહારાજને રાજી કરવા આવ્યા છે. આપણા જીવના કલ્યાણ માટે આપણે આવ્યા છે. કોઈ વસ્તુ આપણે કરવા માટે આવ્યા નથી. અહીંયા આપણે જે આવીએ છીએ બહાર બધું આપણે જગતનું બધું જ કૂટામકૂટ ચાલે છે. વ્યવહારને સંસારનું પણ ચાલે છે. ત્યાં આપણું બધી અહમમત્વ બધું આપણું ચાલે છે. અહીં તો અહમમત્વ મૂકવા આવ્યા છે, મનના ઠરાવ મૂકવા આવ્યા છે, સમજણ મૂકવા આવ્યા છે. એક જ વસ્તુ છે ભગવાનને રાજી કરવા છે, સંતને રાજી કરવા છે. એ જે રીતે રાજી થાય એ થાય. પછી આને આમ કર્યું, આને આમ કર્યું, ફલાણાએ આમ કર્યું, આ બધી વાતોથી આપણને કોઈ સમાસ ન થાય.
ગુણાત્યાન સ્વામી એટલા માટે વાત કર્યું છે કે આપણે મહિમાની વાતો કરી પણ અમહિમાની વાતો કરવી નહીં. મહિમાની જ વાતો છે, ભગવાનને સંત મળ્યા છે, એને પ્રતાપે આપણને આ સુખ ને શાંતિ ને આનંદ ને આવો લાભ આપણને મળ્યો છે. એ કેમ કરીને વધારે સારો દરેકે લેવાય. આપણે તો અહીંયા લાભ લેવા માટે જાય છે. આજ્ઞા થાય એટલું કરો અને ના તો ભજન કરીને કથા વાર્તા સાંભળીને આનંદ લો. પણ આપણે અહીંયા લાલાતન કરવાની વસ્તુ છે એની માટે આવ્યા જ નથી. એટલું જો આપણા જીવનની અંદર હોય તો વાંધો ના. પછી કોઈની અમહિમાની વાત ન થાય, મોરી વાત પણ ન થાય, ઢીલી વાત પણ ન થાય, અને ઉત્સાહ ઉમંગ ને ઉમંગ, વાહ શું વસ્તુ છે, અલૌકિક દિવ્ય આનંદ. યોગી બાપા કહેતા કે સમય આમ ગયા હોય ત્યાં કદાચ આપણને કોઈ વસ્તુ ઉતારા પાગરણ ન મળ્યું હોય અને જમવામાં પણ કંઈ ના મળ્યું, એક દાળનો પડ્યો જ ખાલી આવ્યો, મિષ્ટાન મિષ્ટાન શાક ભાગ કશું ના આવ્યું. હવે જોકે બાપા ઓહો શું સમયો, અદભુત સમયો, લ્યો શું અદભુત સમય. પણ બેહવાની જગ્યા ના મળી, હોવાનું ઠેકાણું ના મળ્યું, જમવામાં પણ દાળનો પડ્યો જ મોડ હાથમાં આવ્યો પાછો તે મારમાં. અને શું ઓહો અદભુત સમયો, શું સમયાની વાત, અલૌકિક વાત. હવે પુરુષ આપણને કેવી વાત સમજાવે કે આ બધી ભાવ મૂકી દો, આપણે કરવા શું હોય તો દર્શન કેવા અલૌકિક થયા કે ના થયા, કથા વાર્તાનો લાભ સરસ મળ્યો કે ના મળ્યો. સ્વામી કે એના ઉપર તાન રાખો. આ વસ્તુ આપણે કરવાયા છે, આપણે પેલું કરવા નથી આવ્યા. પેલું તો આપણે ઘરે બે ગાલા નાખીને પલંગ ફર્સ્ટ ક્લાસ લઈને હોઈ જવાનું, રજાઈ તરાઈ નાખીને એકદમ એર કન્ડિશન. શું બોલો, અહીં તો ગરમી કરવી પડે, એર કન્ડિશનની બહુ વાત નથી, પણ કહેવાનું શું એમાં ફર્સ્ટ ક્લાસ રીતે હોવામાં કોઈ ના પાડે. બે દાડા રહ્યો, બે ગાલા નાખો, 3 ગાલા નાખીને. અહીં તો સત્સંગ કરવાયા છે એટલે આપણને કદાચ ન મળ્યું, વાંય પથારી કરીને હોઈને ચાલ્યા ગયા. એક જ દાડા 2 દાડાની વાતો છે. ચા વહેલી ઘરે કડક મીઠી ફર્સ્ટ ક્લાસ પી લેવી. ત્યાં તો જાજો સમૂહમાં એવી જ હોય, ચાયમાં કંઈ બહુ મજા ન આવે. હા, પણ ના એ ચા ના પાલા હારું ત્યાં કુસંગ કરીને એક મોરી વાત કરીએ કે ત્યાં ગયા હતા સમય એમ કાંઈ નથી, ફલાણું છે, ઠીકનું છે, આવા છે, બધા ભેગા થયા છે, ઠીક છે મારા ભાઈ ભેગું કરવા થયા છે. આમ બધી વસ્તુ થાય, પૈસા ભેગા કરવા થયા છે, આ કરવા થયા છે, એ બધી વસ્તુઓ આપણા મનની અંદર મોરી વાત આવી જાય. પણ ચાના પાલા હારું આપણે ગયા, આટલો બધો ખર્ચો કરીને સમયમાં આપણે ગયા હોય ત્યારે શું ત્યાં ચાનો પાલો પીવા માટે ગયા છે આપણે, કે ત્યાં આગળ એક ગોદરા માટે ગયા છે, આપણે ઓયડા માટે ગયા છે, ખાવા માટે નથી. એ તો બધું આપણે ત્યાં પડ્યું છે, જેવું જોયું એવું આપણને મળે છે. એ બધું ત્યાગ કરીને જે કંઈ મેળવવા ગયા છે મેળવવા માટે આપણે ગયા. ત્યાં જઈને એ મેળવીએ તો પછી આપણા જીવનમાં કોઈ મોરી વાત થાય ખરી કે આ બધું આવું છે તેવું છે? કાંઈ નહીં. દેહભાવ મૂકીને આપણે ત્યાં જઈએ એટલે આપણને ભગવાનનું સુખ છે, દર્શનનું સુખ છે. એટલે યોગી બાપાનું એ કહેવું હતું કે ઓહો શું અદભુત સમય, કે એ અદભુત કે આપણે જે માટે ગયા છીએ દર્શન આપણને ભગવાનના સારી રીતે ત્યાં આગળ થયા. સમાગમ માટે ગયા છે, સમાગમ આપણને મળ્યો, સંતોનો ત્યાં આગળ આપણને સમાગમ થયો. એ જે લાભ છે એ આપણને પ્રાપ્ત થયો. પછી અદભુત સમયો થયો કે ના થયો? પણ જો પેલો ભાવ લઈને ગયા હોય તો પછી મોરી વાત થઈ જાય, મોરા સંકલ્પ થઈ જાય, એમાંથી પાછા પડી જવાય અને એ કુસુમનો ઝાડ રોપાઈ જાય. પછી જેને તેને આપણે એ મહિમાની વાતો થયા જ કરે, જ્યાં બેઠા ઉઠ્યા બીજું ત્રીજું હોય, આમ છે તેમ છે ફલાણું કરીએ, છતાં પાછા જઈએ ખરા મંદિરે જઈએ, બધું જઈએ, પણ પેલી મોરી વાત ચાલુ ને ચાલુ રહે. ત્યારે એનાથી કોઈ દાડો સુખ આપણને આવતું નથી. ત્યારે એ સત્સંગમાં કુસંગ મહારાજ કહે છે અમહિમાની વાત કરવી નહીં, મોરી વાત કરવી નહીં. એ વાત જ આપણને આ સત્સંગમાં કોઈ પ્રકારનું સુખ ન લેવા દે. આવું બધું સુખ છે છતાં ના લેવા દે. એમાં ને એમાંથી આપણે ઊંચા નાહીએ. અને આપણે તો આપણે લાભ લેવો છે, આપણને જે આજ્ઞા થાય એ આપણે સેવા કરી લેવી છે. એકબીજાનો મહિમા સમજવાનો કે આ બધા જે કોઈ કરે છે ધન્ય છે. એ પોતાનું ઘર બહાર કુટુંબ મૂકીને કે આ પોતાનું કામકાજ છોડીને બિચારા અહીં જે કંઈ સેવા સારી કરે છે સારી છે. અને બીજી રીતે આપણને પણ જે સેવા મળી છે એ આપણે પણ એવો હમ નથી આવી જવાનો કે મેં પોતાની સેવા થઈ, એ ભગવાને આપણને કૃપા કરીને સેવા આપી છે. માટે આપણે પણ દાસના દાસ થઈને આ સેવા કર્યા કરી. સેવાનું આપણને પાછું અભિમાન આવી જાય કે અમે બહુ કરશે, એ પણ ન રાખવું. આ સેવા જે કરી છે આ મળે છે એ પણ ભગવાનની ઈચ્છાથી સારી રીતે મળે છે. આપણને જે થઈ છે એને માટે પણ આપણે મહારાજની એવી ભક્તિ વધે અને સર્વના દાસનો દાસ, કે દરેકના પ્રત્યે એવો સારો ભાવ રાખીને, દરેકના પ્રત્યે એવો સારો પ્રેમ રાખી અને આપણે સેવા કરી લેવી. અને એકબીજાના મહિમા સમજીને, કારણ કે આ કામકાજ છે, બીજું છે, ત્રીજું છે, પણ છતાં જે માણસો જે રીતે આ સેવાનું કાર્ય છે એમાં જે કરે છે એમને ધન્ય છે અને આપણે પણ આ રીતે આ લાભ લે છે એને પણ ધન્ય છે. એમ એવો જ પોતે એકબીજાનો મહિમા, આપણે એકબીજાનો મહિમા જો આ રીતે સમજાય તો પછી આપણને મોરી વાત કોઈ પ્રકારે થાય નહીં. જે લાભ લેવો છે મળે છે. બસ બધાને આ જ વસ્તુ છે. ભગવાનનું વચન કોણ પાડે? બધાનું એવું મોડી વારે,
પોતાને મોરો હોય એ બધાને મોરા પાડી નાખે કે ભગવાનનું વચન કોણ પાડે? કોઈ પાડી શકતા નથી. આ તો બધા ઠીક વાતો કરે છે પણ કોઈ પાડતા જ નથી. એમ કરીને બીજાને પણ મોરા પાડી દે વાત. બીજા જે ભગવાનની આજ્ઞા પાડતા હોય એ કરતા હોય, સેવા કરતા હોય, મોરા પાડે. હવે શું તૂટી મરે? શું તને સરપાવ દઈ દેવાના? મફતનો શું કાર તૂટી મરે? બેને સોનો લ્યો, તું કરો આગળ દોડે છે એમ કરી પેલો સેવા. આ બધા જો કેવા બેઠા ને કેવા લેર કરે, તું શું આગળ એમ કરી પેલાને પાછો પાડે. મોરી વાત પોતાની છે, બીજાને મોરા પાડી દે. પણ ભાઈ સેવા કરો, ભલે બીજા ના કરતા હોય તો એનું રહી છે. આપણે તો ભગવાનને સંત રાજી થાય છે. આપણે સેવા કરવાયા છે, ભક્તિ કરવાયા છે, આપણે કરો જ. આપણે મોરી વાત શું કા કરવી? બીજા ના કરતા હોય તેને ખોટ છે, પણ ભગવાનનું વચન કોઈ નથી જ પાડતા એમ કરીને મોડવાર ન કરી નાખે. બધાને એવું આપણને થાય છે કે કોણ આ બધા ક્યાં કરે, બધા ક્યાં સેવાઓ કરે, બીજા ક્યાં ભક્તિ કરે, કોણ રવિવારની સેવામાં આવે છે, કોણ અહીંયા મંદિરમાં આવે છે. એટલે એમ કરીને એ મોડવાર કરી નાખે. એ જે આવતો હોય એને ત્યાં અટકાવી દે. મોરી વાત એટલે મારે કે આવું આ સરસ ભગવાનને સંતનો લાભ મળ્યો છે એમાં બી મોરી વાત થઈ જાય. પણ ભાઈ આપણે મોરું શું કા બોલવી? એને સત્સંગની અંદર જેટલી સેવા થાય એટલી બધાને આપણે કરવાની વસ્તુ. ત્યારે એવી મોરી વાત કરીને બીજાને પણ પાછા પાડે કે ભગવાનનું વચન કોણ પાડે? એટલી વસ્તુ આપણે આવી એટલે થઈ રહ્યું કે ભાઈ ના પાડે એને ખોટ છે, પણ પાડે એને તો લાભ છે ને. માટે આપણે પાડવું છે ને બીજાને પાડવાનો આપણે આગ્રહ કરવો છે. કોઈ પાડો, આ કરવાનો છે, સારું છે, આ જ કરવાની વસ્તુ છે, આ કરવા માટે જ આપણે આવ્યા છે, બીજું કંઈ કરવા આવ્યા નથી. માટે મારે કે કોઈ જાતની મોરી વાત કરી લે. ભગવાનનું વચન કોણ પાડે છે એમ કરી મોરી વાત કરે. માટે આપણે પડાય એટલું પાડીએ લે. માટે આપણે જેટલી સેવા થાય એટલી થાય. આપણે તૂટી મરવાની કાંઈ જરૂર નથી. હવે તૂટી મરી છે બૈરા છોકરા માટે રાત દિવસ તૂટી મરીએ છીએ કે ત્યાં હાથે છૂટા કરી નાખે. તોય પણ ના, એ તો મારે કરવું પડે. એ તો મારા છોકરાને અમેરિકાને મોકલવો જ પડે. ગમે એમ થાય તો એને લગ્ન કરવું જ પડે, તો આટલા રૂપિયા તોડવા જ પડે. દીકરીનો વિવાહ થાય એટલે મારે બરોબર રીતે શણગાર કરવા જ પડે. એટલે ત્યાં તૂટી મરવાની વાત થાય છે કે નહીં થતી? ત્યાં કંઈ પાછું થાય છે? ના મોરી વાત થાય છે કોઈ? ત્યાં તો હવાયો જ કરવાની વાત થાય. એક પ્રસંગ થયો હતો, બીજો પ્રસંગ એનાથી કેમ હવાયો થાય, આવી છાતી પહોરી કરીને આપણે કામ કરીએ છીએ. ત્યારે આમાં તો ભગવાનને રાજી કરવાની વાત. ત્યારે એમાં તો જેટલું ન થાય એટલું ઓછું છે. આ તો કરેલું બધું પાણીમાં છે. આ તો બધું દુનિયામાં જવાનું કશું નથી. વરસાદ વરસ્યો બધું દરિયા ભેગું પાણી થઈ જાય. અને જેટલું પીધું કામમાં આવ્યું અને જેટલું ઉપયોગ કર્યો એટલું કામમાં આવ્યું. એમાં તો સત્સંગ માટે જેટલું થયું એટલું કામમાં છે. માટે એમાં તો મોરી વાત હોય જ નહીં. જેટલું થાય એટલું ઓછું એમ કરીને આપણે મનનું બીજાને પણ વાત કે કરવી. ભગવાનનો મારે કે આ પ્રમાણે જો કરશું તો એમાંથી કેટલો મોટો આપણને સેવા થાય, ભગવાન રાજી થાય. એટલે મારે ત્યાં સત્સંગમાં મોરી વાત કરે છે કે ભગવાનનું વચન કોણ પાડે છે. માટે જેટલું પડે એટલું પાડવું. બહુ આપણે આગળ કરીને બહુ કરવાનું નથી. તો કે સ્વામી તો ફલાણા ભાઈ કે એટલે કે, પણ આપણે સ્વામી તો બધું સમજે છે જાણે છે એમ કરીને અહીં મોરું પાડે છે. ભાઈ બધું સમજે છે જાણે છે તારે જ કહે છે. આપણે આપણી બુદ્ધિની કલ્પનાઓથી કરીએ છીએ. આપણે આત્મકલ્યાણ માટે કરવું છે, ભગવાન માટે કરવું છે. ભગવાન જેને દયા કરે એને આ કામ થાય. નથી આપણે કહેતા મંદિરમાં આવજો, એ ભગવાનની દયા થશે તો આવશું, ભગવાનનો હુકમ થશે તો આવશું, એમ નથી કહેતા. ઘણા માણસો એવું કહે કે ભાઈ આ મંદિરમાં આવજો, આ સત્સંગ કે ભગવાનનો હુકમ હશે. આ હુકમની વાત ક્યાં રહી? ઘરમાં આપણે બધો વ્યવહાર કરીએ છીએ, બૈરા છોકરા આપણે કુટુંબ કરેલા છોકરા છે, અહીંયા પહેણાવીએ છીએ, વેપાર કરીએ છીએ, દુકાન લઈએ છીએ, બધા કરાર કરીએ છીએ. આ બધું ક્યાં હુકમ લેવા જઈએ? ત્યાં રદ કરી નાખીએ છીએ. એમાં કંઈ વાર લાગે? ત્યારે અહીંયા હુકમની વાત નથી કરતા, અહીંયા હુકમની વાત કરે. ત્યારે એટલામાં આપણે કહીએ કે આ પ્રમાણે ભગવાનનું આપણે હૃદયમાં ધારવા. એ ભગવાનની દયા હોય તો આપણને દેખાય. ભાઈ ભગવાનની દયા છે જ. તમને કહ્યું કે અહીં આવો ને બેસો તમને થશે. આ બધી વસ્તુ ભગવાનની વાતો છે કે આપણી કોઈ ઓછી મોડાની વાતો છે. તમે શ્રદ્ધાને વિશ્વાસ રાખીને ખપ રાખીને કાર્ય કરો થશે. વ્યવહારમાં તમને સફળતા મળે છે તો આમાંય મળશે. એમાંય પુરુષાર્થ કરો છો એમાંય પુરુષાર્થ કરો. આપણા બધાએ સાક્ષાત્કાર કર્યો છે ઋષિમુનિએ બધાએ, અને આ બધું ભગવાનને જોયા છે, સાક્ષાત્કાર કર્યો છે. માટે એ પણ હૃદયમાં ધારવું એ પણ ધરાય. એટલે આપણને એમ થાય કે આટલા તો ધરાતું નથી, પણ મહારાજની આજ્ઞા છે કરે જ રાખો, એમ કરે જ રાખો, શ્રદ્ધા રાખો એટલે થશે જ. ત્યારે એ તો ભાઈ સીએમને આ જીવમાં ભગવાનને સંતને રાજી કરવા છે. એને આ દુનિયાનું કોઈ માનવ મોટપની વસ્તુ નથી. એને એક જ છે કે આપણને બધાને થાય. પણ પેલું આપણા મનમાં પેલી જુદી માન્યતા હોય એટલે એમ થાય કે આ મંડ્યા જ રહ્યા છે મારો ભાઈ, આપણને હક લેવા દેતા જ નથી. પણ આ તો હક છે. આપણે ઘણા જન્મો હક લીધું છે, પણ આ ભગવાનનું સુખ લેવાયા છે. એટલે કહેવાનું કે એમને સ્વામીની દયા છે અને એક જીવમાં વસ્તુ થઈ છે કે આપણે આ ભગવાનને સંત રાજી કરવા છે. સ્વામી બાપાનો સંકલ્પ છે કે આવો બધો સત્સંગ થાય વધે. ત્યારે કહેવાનું છું કે એવા એક બળિયા પુરુષ છે તો આપણને આ બળ બધું રહે છે. એને પોતાની આટલી ઉંમર હજુ તો બધું પગ નહીં ઢીલા પડી ગયા છે ને આ બધું એવું થયું.
પણ છતાં એક હિંમત છે કે આપણે સ્વામીનું કાર્ય છે અને આ જોગી બાપાએ શાસ્ત્રી મહારાજે આવું કાર્ય કર્યું છે અને બધાને સમજાય ને થાય. જોગી બાપાનો એવો સંકલ્પ હતો તો પણ આજે દેહને બળે થાય છે તો તન મનને ધનથી મંડી પડ્યા છે. અને આપણે બધા એ ઉત્સાહ રાખવાનો છે કે એવા એક બળિયા પુરુષ એને આપણે બળ આપવું કે એને કરીને આપણું કાર્ય બધું સંપૂર્ણ થઈ જાય. એટલે કહેવાનું શું છે કે એમને કંઈ બીજો ઓછો સ્વાર્થ છે, એમને બીજી કોઈ ઓછો લાભ દુનિયાનો છે. આપણી માફક સૌની માફક રહીને પોતે સેવા કરે છે ત્યારે એમને આપણે જો એ પ્રમાણે રાખીએ કે આ બધું આપણે કરવું છે તો એ ઉત્સાહ મળી જાય, સૌને ઉત્સાહ મળે, સૌને આનંદ થઈ જાય. ત્યારે એટલા માટે કરવાનું છે કે આપણે એટલી જ વસ્તુ કે આવું જબરદસ્ત પોતે પોતાનું બધું એ કરીને પણ આ કાર્ય કરે છે તો આપણે એમાં જેટલી પુષ્ટિ થાય એટલું કરવું એ આપણું કામ છે. પણ તમે આ કર્યું, તમે આ કર્યું, તમે આ કર્યું, પછી આપણે કરતા કરનાર માણસની ભૂલો થશે. આ રસોઈ કરે તો એની રસોઈ દાજે ખરી, આપણે નોકરીઓ કરીએ છીએ, વેપાર કરીએ, આપણે ભૂલો નથી થતી. ત્યારે કહેવાનું શું છે એ કોઈ મહત્વની વસ્તુ નથી, પણ એના જીવમાં શું વસ્તુ છે એ વસ્તુ આપણે જોઈએ. એમના જીવની અંદર શું વસ્તુ છે એ વસ્તુ જો આપણે જોઈએ તો આપણે એનો મહિમા સમજાય કે ભગવાન સંતને રાજી કર્યા છે કોઈ દેહ કે કોઈ લક્ષ્ય નથી. એમ આપણે બધા એ વિચાર કરીએ તો આપણે પણ એવો ઉત્સાહ ઉમંગ રહે. એટલે મારે કે આવો ઉત્સાહ હવને રાખવાનો છે, એમને જેવું છે એવું આપણે બધાએ રાખવાનું કે આ બધું કેમ નહીં થાય, થશે. મારે બધા એક વિચાર એક રૂચિથી કરીને આપણા ઓલા ઉપર કે કરવો છે તો આવું અદભુત કાર્ય આ થઈ ગયું. અહીંયા આગળ જગ્યા નથી, જગ્યાથી વળી આ બેસવાનું આપણને થઈ ગયું ને આપણું મંદિર કરવું છે એ પણ થશે. પણ ક્યારે થાય? આવો ઉત્સાહ આપણે બધાને હોય તો. પણ મારી વાત કરે કે અહીંયા કે આવું થતું છે, અહીં કે આવું બનતું છે, આ બધું આમ છે ને તેમ છે ને કેટલી જાતના પ્રશ્નો, કાઉન્સિલ ને બીજા ને ત્રીજા એ બધી વાતોથી તો બધું આવવાનું છે. સારા કામો 100 વિઘન થવાના છે. પણ હવ મંડો, હવ ઉત્સાહ રાખો, હવની ઈચ્છા આવી હશે તો ભગવાન ગમે ત્યાંથી એનું પ્રેરણાથી કામ થઈ જાય. એટલે સ્વામી કહે છે આપણે એ છે ભગવાનનું જે જરૂર ધારું એ હૃદયમાં કંઈ આપણું ધાર્યું ધરાય એમ કરીને બેસી ન રહેવું, પણ એનો પ્રેમ રાખીને કાયમ કરવું જોઈએ. પોતે તો પડી જાય છે પણ બીજાને પણ પાડી દે કે આવી ધર્મ જ્ઞાન વૈરાગની ભક્તિ છે એ કંઈ થઈ શકે નહીં, બની શકે નહીં. અત્યારે આ જમાનાની અંદર આ બધું બનવું બહુ છે. પોતે તો પડી જાય છે પણ બીજાને પણ પાડી દે કે આવી ધર્મ જ્ઞાન વૈરાગની ભક્તિ છે એ કંઈ થઈ શકે નહીં, બની શકે નહીં. અત્યારે આ જમાનાની અંદર આ બધું બનવું બહુ શકે, થાય જ નહીં, બને જ નહીં એમ કરીને મારી વાત પાડી નાખે. આવો કંઈક મંદિરો થતા છે, આવો કંઈ સત્સંગ થતો છે, આવા ધર્મ નિયમ આપણે જે કંઈ કરવાનું થાય ત્યારે શું કે ધર્મ જ્ઞાન વૈરાગની ભક્તિ ભગવાનની પ્રસન્નતાનો જે આખો સાધન છે એને પણ મોરા પાડી દે, એમાંથી પણ માણસને પાછો પાડી દે. ત્યારે આ બહુ મોટા મોટી મોરી વાત, આ મોટા મોટી કુસેવા છે. આપણે સત્સંગમાં મોટા મોટી કુસેવા છે કે મોરી વાત કરીને બીજાઓને પણ જે પાછા પાડવા અને અંદર કુસમ કરવો એ મોટા મોટી કુસેવા છે. એટલે મારે કહે છે કે આ ન કરવી. આપણે આ રીતે ભગવાનને સંત જેમ રાજી થાય એમ જ આપણે કરવું, એની અંદર આપણે બીજો કોઈ વિચાર સંકલ્પ કરવો નહીં અને એવો ઉત્સાહ ઉમંગ રાખવો કે આ વસ્તુ આપણે કરવી જ છે. અને બધાને એ જાતની પ્રેરણા આપી છે, બળની જ વાત, હિંમતની વાત, મહિમાની વાત. અને આપણે અહીંયા આગળ આ સ્વામી કે ડંકો મારવો છે, ડંકો મારવો છે આપણે બસ. અને એ બધું ભગવાનની દયાથી જ આવી મળે છે અને આવી મળવાનું છે. પણ આપણે પોતે મારી વાત કરીને સ્વામી કે કરવું નહીં, પણ ઉત્સાહ અને ઉમંગની જ વાત કરવી. કારણ કે હિંમત જેના માણસમાં નથી એ શું કાર્ય કરી શકે? આ એક કોઈ જાતનું વ્યવહારનું ના કરી શકે, સંસારનું ના કરી શકે અને આ ભગવાનનું ના કરી શકે. કારણ કે જે માણસ હિંમત વગરનો માણસ છે કે જેને કોઈ જાતની હિંમત નથી, કોઈ પણ જાતને કરવાની એ નથી કે કોઈ વસ્તુ જે સમજી શકતો નથી એ શું કરી શકે આ દુનિયામાં? કાંઈ જ ના કરી શકે. એટલે મારા કહે છે કે હિંમત વગરની વાત થઈ જાય એટલે આ જે આવી વાત કરી એને કેવો જેનો નપું શકે આનો, એટલે હાવ નકામો જેનો. પછી હવે એવું આપણે જાણી શું કરાતું? મહારાજ આપણને કહ્યું એવું જાણીને આપણે ના થવું. આપણે વાત સારી કરવી, મહિમાની કરવી, એકબીજાના પ્રત્યે સારો પ્રેમ થાય, ભાવ થાય, આવું મંદિરની સેવા આપણે થાય, ભક્તિ આપણે થાય, સત્સંગ આપણે થાય, એવી વાત બધી વાત કરવી. એવી વાત કે તમે બધા તમારા મિત્રોને બીજાને પણ જો 5 જીવને સત્સંગ કરાવજો. મારે પણ સત્સંગ એવો જ કરાવો છે કે સ્વામી એને કાંઈ જોઈએ જ નહીં, મંદિરમાં એ દર્શનને સમાગમ કરે, બીજું કાંઈ ઈચ્છા ન રાખે, એવો સત્સંગ જીવનો. સ્વામી કે આ પદાર્થ લાલચ બીજા સત્સંગ છે, માન મોટપ માટેના સત્સંગ છે ને એ પાછા જ પડે. એટલે કોઈ પ્રકારની ઈચ્છા રાખ્યા સિવાય જો સત્સંગ આપણો હોય તો આપણે કંઈ મોર થાય નહીં અને આપણને બહુ લાભ સારો થાય. એટલે મારે કહે છે કે એવો જે વાત મોરી કરતા હોય એ કેવા નપુસક કે જેનામાં કોઈ હિંમત નથી, માણસ કશું કાર્ય કરી શકે નહીં. અને જેનામાં કોઈ સાધન છે એ માણસ પોતે આ પ્રમાણે હિંમત રાખીને કાર્ય કરે છે તો થાય. હિંમતે મરદા તો મરદે ખુદા, એમ તમે હિંમત રાખીને કોઈ પણ કાર્ય કરો તો આપણું કાર્ય થાય છે. કે કેવો આવો જાણવો જ્યારે થઈ જાય ત્યારે સ્વામી કે શું કરવું? ઉપવાસ. અત્યારે રસોડામાં ના જવું, એટલી જ વાત કરવી. એટલે ઉપવાસ કરી નાખો. મહારાજને કેટલી બધું આપણા માટે એક છે કે આ
વાત હું જે આખી અક્ષરધામોથી લઈને આવ્યો છું, આવી બધી વાત છે, છતાં તમે લોકો સમજતા નથી. આવી મોરી વાત કરો છો એ મહારાજને ગમતી નથી. કે કુસંબ થઈ જાય, અંદર અંદર આપણને એક જાતનો ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગમાં મન પાછું પડી જાય અને આવો સત્સંગ આપણા જીવનથી નીકળી જાય. એટલે મહારાજ કહે છે કે આ બધી વસ્તુ મળેલી ચાલી જાય નહીં, એટલે કોઈ મોરી વાત ન કરજો. અને એ વાત મહારાજને આપણે ગમતી નથી. માટે આપણે પણ એવા એક વિચાર રાખીને મહારાજને, સ્વામીને આપણે રાજી કરવા છે એવા ભાવથી આપણે આ સેવા કરીએ. વ્યવહારિક બધા આપણે બધા કાર્યો બીજું ત્રીજું છે, પણ એ બધું ભગવાનની ઈચ્છાથી જ ચાલે છે અને થવાનું છે. માટે આપણે પણ એવો ઉત્સાહ, હિંમત રાખી અને ભગવાનને રાજી કરીએ. એટલે કે જે દાડે આ વાત મોરી થઈ જાય એ દાડે ઉપવાસ કરવો.